બિંદુવત વિદ્યુતભાર, એનો અર્થ આપણે સમજવાનો. બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય તે સમજવા માટે આવું ધ્યાન આપવાનું. ધારો કે આ બે વીજભાર છે. વીજભારનું પરિમાણ એટલે સાઇઝ, ગુજરાતીમાં કદ અથવા વિદ્યુતભારનો જથ્થો કેટલી જગ્યા રોકે છે એ માપ, એ પરિમાણ કહેવાય. આ વિદ્યુતભાર ધારો કે આટલા એરિયામાં છે, આ બે વચ્ચેનું અંતર, આ વિદ્યુતભારો વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય અને વિદ્યુતભારો બહુ સૂક્ષ્મ હોય તો એ વિદ્યુતભારોને બિંદુવત વિદ્યુતભાર કહેવાય. એટલે બિંદુવત વીજભારનો અર્થ આવો કરવાનો કે બિંદુવત વીજભાર એટલે જે વીજભારના મૂલ્યો નાના હોય, ઓછી જગ્યામાં હોય અને બે વીજભાર વચ્ચેનું અંતર બહુ મોટું હોય તે વીજભારોને આપણે બિંદુવત વીજભાર કહેવાય. મોટા જથ્થામાં વીજભાર હોય અને નજીક હોય તેને બિંદુવત વીજભાર કહેવાય નહીં. જેમ કે ધારો કે આટલો મોટો વીજભાર હોય અને બીજો આટલો મોટો વીજભાર, આટલા એરિયામાં વીજભાર હોય પણ અંતર બહુ ઓછું છે, આને બિંદુવત વીજભાર કહેવાય નહીં. આવી પરિસ્થિતિ આપણે સમજવાની. આ બિંદુવત વીજભાર. કુલમ્બનો નિયમ ફક્ત બિંદુવત વીજભારો માટે સાચો છે અને સ્થિર વીજભાર, ધારો કે વીજભાર ગતિ કરતા હોય તો કુલમ્બનો નિયમ લાગુ પડે. એટલે બિંદુવત સ્થિર વિદ્યુતભારો માટે કુલમ્બનો નિયમ આપણે સમજવાનો. વિદ્યુતભાર વિશે આપણે સમજ મેળવેલી છે. આપણે અત્યારે એવું માને કે Q1 વીજભાર છે આ, આ બિંદુ પર Q2 વીજભાર, બિંદુવત વીજભાર. વીજભારના મૂલ્યો Q1 અને બંને વચ્ચેનું અંતર સ્મોલ r. આ કુલમ્બ નામનો વૈજ્ઞાનિક હતો, એને વિદ્યુતભારો વચ્ચે એ બધે બળ શબ્દ વાપરેલો છે બુકમાં, પણ ખરેખર વિદ્યુતભાર શબ્દ વાપરવાનો. વિદ્યુતભાર હોય તો વિદ્યુતભાર આવે. તો બે બિંદુવત વીજભારો સ્થિર હોય અને એમની વચ્ચેનું અંતર r હોય અને મૂલ્ય Q1 અને Q2 હોય તો આ બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, એ વિદ્યુત બળ માપવા માટે કુલમ્બે વર્તુળાનો ઉપયોગ કરેલો. પણ વર્તુળા વિશે બહુ માહિતી આપેલી નથી. એટલે વર્તુળા નામનું સાધન છે, એનાથી વિદ્યુત બળ માપ્યું. પહેલા એને Q1 અને Q2 અચળ રાખે, આવું ધ્યાન આપવાનું. Q1 Q2 અચળ રાખે અને બે વીજભારો વચ્ચેનું અંતર બદલતું. આ કુલમ્બે પ્રયોગો કરે ઘણા વર્ષો પહેલા. તો Q1 અને Q2 ના મૂલ્ય અચળ રાખ્યા. એક વખત અંતર r રાખ્યું, એને વર્તુળાથી બળ માપી એમ. પછી અંતર ડબલ કર્યું, ધારો કે r હોય એની જગ્યાએ 2r કર્યું તો બળ એને ચોથા ભાગનું કર્યું. અંતર 3 ગણું કર્યું તો બળ 9મા ભાગનું કર્યું. તો જેમ અંતર વધે તેમ બળનું મૂલ્ય ઘટે અને એની માત્રા પણ નક્કી કરી કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. એટલે આ લખ્યું F એટલે 1/r². પછી એને વિચાર આવ્યો કે Q1 અને Q2 માંથી Q1 બદલે એટલે Q2 અને r અચળ રાખે. આવા પ્રયોગો કરેલા. 3 માંથી 2 રાશિ અચળ રાખે એટલે Q2 ને r અચળ રાખે. એટલે Q1 હતું એનું મૂલ્ય માપ્યું બળ, પછી આ મૂલ્ય ડબલ કર્યું તો બળ એને ડબલ માપ્યું. આ મૂલ્ય 3 ગણું કર્યું તો બળ 3 ગણું. એટલે Q2 ને r અચળ રાખ્યા અને Q1 બદલ કર્યા તો જેમ આ Q1 નું મૂલ્ય વધ્યું એમ બળનું મૂલ્ય સમપ્રમાણ. એટલે એને આવું માલુમ પડે કે Q1 ના સમપ્રમાણમાં બળ છે. પછી એને વિચાર એવો આવ્યો કે Q1 અને r અચળ રાખ્યા, બરાબર તે આને આવું કરેલું છે 3 પોઈન્ટ. તો Q1 અને r અચળ રાખ્યા અને Q2 નું મૂલ્ય હતું એ પ્રમાણે બળ શોધ્યું. પછી Q2 ડબલ કર્યા તો બળ ડબલ કર્યું, 3 ગણું કર્યું તો બળ 3. તો જેમ Q2 નું મૂલ્ય વધે એના સમપ્રમાણમાં જ બળ વધે છે. એટલે એને માલૂમ પડ્યું કે F ચલે છે. એટલે F ચલે છે 1/r², Q1 Q2 અચળ. આ સમજવું પડે, આવું ચોપડીમાં આપ્યું નથી. ચોપડી સીધું આપી દીધું છે. F ચલે છે Q1 તો Q2 r અચળ રાખવા પડે. અને F ચલે છે Q2 લેવું હોય તો Q1 r અચળ. 3 પૈકી 2 અચળ રાખીને ત્રીજી રાશિ બદલીએ અને જેવું પ્રમાણ આવે એ પ્રયોગો એને કરે.
પછી ગાણિતિક રીતે આવું લખાય કે Q1 Q2 ના સમપ્રમાણમાં છે અંતરના વર્ગના વ્યસ્ત લેબ ચલે છે Q1 Q2 બાય Q1 Q2 ધન ઋણ બંને હોઈ શકે એટલે બળ ધન છે એટલે એને માનાંકમાં લીધું છે ચોકડી એટલે ઋણ હોય તો એ ધન લીધું અને પછી આ જે અચળાંક છે એ કે મૂકે કુલમ્બનો અચળાંક કહેવાય. આ સૂત્ર બહુ સારું સિમ્પલ સમજવાનું. 11માં જે ગુરુત્વાકર્ષણનો નિયમ તમે ભણ્યા સેમ એવો જ એટલે 11માં ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવવું તો ધ્યાન આપવાનું કે G(m1m2) બાય r એટલે ત્યાં દળોના ગુરુત્વાકર્ષણ બળ એ નિયમ જેવો છે એ જ પ્રકારનો નિયમ એટલે તમે કમ્પેરિઝન કરી શકો. 11માં બેઝ ક્લિયર કરો એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ આ કુલમ્બ આ દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે ખાસ એ સમજવાનું છે અને વિદ્યુત ભારને કારણે વિદ્યુત બળ લાગે. તમે ખાલી બળ લાગે છે એવો શબ્દ વાપરો તો યોગ્ય નથી કારણ કે બળ આપણે 3 પ્રકારના ખાસ આવશે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત બળ અને ચુંબકીય બળ એટલે બળનું નામ સ્પેશિયલ આપવાનું જે તે કેટેગરી આ બહુ સરસ એક સમીકરણ થઈ ગયું. આ જે કે છે એને કુલમ્બનો અચળાંક નામ આપ્યું છે એટલે કે બરાબર કુલમ્બનો અચળાંક એનું નામ છે કુલમ્બનો અચળાંક. હવે આ કેનો એકમ નક્કી કરવો છે તો એના માટે એકમ નક્કી કરવાની રીત આપણે આ રીતે સૂત્ર થાય અને બીજી રીતે આમ લખી શકીએ. આ Q1 Q2 હોય એ Q1 Q2 ગુણાકાર એટલે મૂલ્ય થઈ જાય Q2 થાય. કોઈ એકમ બનાવવો હોય તો આપણે આવી રીતે બનાવવું. તો એમકેસ પદ્ધતિમાં બળનો એમકેસ એકમ બધાને આવે શું આવે ન્યૂટન. આ યાદ રાખવાની રીત આ ન્યૂટન અંતરનો વર્ગ છે એટલે એમકેસ નો મીટર આવે એટલે મીટરનો વર્ગ થાય. આપણે કહેલું છે કે કુલમ્બ વિદ્યુત બળનો એકમ છે તો વિદ્યુત બળ Q2 છે તે કુલમ્બનો વર્ગ એટલે C2 આવે એ ન્યૂટન મીટર સ્ક્વેર બાય C2. આની વેલ્યુ પ્રાયોગિક રીતે શોધાયેલી છે એ વેલ્યુ આટલી છે 9 × 10⁹. એકમ ખાસ યાદ રાખો એટલે કેનું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ્બ સ્ક્વેર. પણ ચોકસાઈ પૂર્વકનું મૂલ્ય લઈએ તો એ લગભગ આટલું છે એવું થોડું યાદ રાખવાનું 8.854 8.854 એટલે લગભગ 8.9 એટલે 9 જેવું થઈ જાય. આ રીતનું આ પણ આપણે સમજાઈ શકીએ આ યાદ રાખવાનું. હવે કેને સમજવા માટેની એક નવી પરિસ્થિતિ આપી છે કે ભાઈ આવું એક સૂત્ર લઈએ છે ખાસ સમજાવવાનું છે એના વિશેની માહિતી પછી. એનું જે સૂત્ર છે એ 1/4πε0 આને ε0 કહેવાનું અને ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી અચળાંક છે જેના વિશેની માહિતી છે શૂન્યાવકાશનો એક અચળાંક છે વિદ્યુતનો એનું નામ છે અંગ્રેજીમાં પરમિટિવિટી પણ ગુજરાતીમાં કહેવું હોય તો શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક. અત્યારે આટલું આપણે યાદ રાખવું. આના વિશેની વધુ માહિતી પછી આવશે કે વિદ્યુત ભાર પછી વિદ્યુત ક્ષેત્ર પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દ્રવ્યમાં કેટલી અંદર જઈ શકે એ દ્રવ્યનો ગુણધર્મ એને પછી આપણે પરાવૈદ્યુતાંક કહીશું. અત્યારે માહિતી નથી માત્ર આટલું યાદ. બરોબર ધ્યાન આપવાનું કે શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક ε0 કહેવાય પણ ધારો કે કોઈ માધ્યમ હોય તો માત્ર એપ્સિલોન લખવાનું 9 ટાઈમ એટલે એપ્સિલોન એને માધ્યમનો પરાવૈદ્યુતાંક અને એક કે માધ્યમનો પરાવૈદ્યુતાંક અને શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક આ બે ભૌતિક રાશિ માધ્યમનો પરાવૈદ્યુતાંક અને શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક એનો જે ગુણોત્તર આવે એ એકમ રહિત બની જાય અને એને કે નામ આપી દે. એને બીજા પાઠમાં જરૂર પડશે
એને ડાઇલેક્ટ્રિક અચળાંક એવું નામ આપેલું. ડાઇલેક્ટ્રિક અચળાંક કે એટલે બરોબર ધ્યાન રાખવાનું, કુલમ્બના અચળાંકમાં પણ કે આવશે અને ડાઇલેક્ટ્રિક અચળાંકમાં પણ કે આવે. તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 હોય જે કે આવે એ ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. પણ આ જે સૂત્ર આવે fr² બાય q² કે q1 તો એમાં જે કે આવે એ કુલમ્બનો અચળાંક. બંનેના સંકેતો સમાન છે એટલે આપણે કે કયો છે કુલમ્બનો અચળાંક કહેવો તો સૂત્ર આવું જ લગાવવું પડે અને ડાઇલેક્ટ્રિક અચળાંકનો કે લેવો હોય તો આ સૂત્ર લાગવું. આ એકમ રહિત થઈ જાય કારણ કે એપ્સિલોન અને એપ્સિલોન 0 ના એકમો સમાન છે, ઉડી જાય, આ એકમ ઉડી જશે. તો આવી એક પરિસ્થિતિ આપણે બિંદુ વીજભારો વચ્ચે વિદ્યુત બળનું માપ કુલમ્બે શોધ્યું અને કુલમ્બનો નિયમ કહેવાય. પછી નિયમ લખવો હોય એ નિયમનું વિધાન આપણે લખવું પડે. હું બોલું છે એ પ્રમાણે યાદ રાખવું. શૂન્ય અવકાશમાં મૂકેલા એવું ખાસ લખવું પડે. તમે હવાનું માધ્યમ અને શૂન્ય અવકાશનું માધ્યમ લગભગ સરખું વર્તે વિદ્યુત અને ચુંબક માટે. પણ પાણી લઈએ, તેલ લઈએ, કેરોસીન લઈએ, નાઇટ્રોજન વાયુ લો, ઓક્સિજન વાયુ, આવા માધ્યમો લો તો પરિસ્થિતિ બદલે. શૂન્યાવકાશ અને હવા લગભગ સરખું વર્તે, એ સિવાયનું પછી માધ્યમ કહેવાય. આ બે વસ્તુ માધ્યમ યાદ રાખવા. એટલે શૂન્યાવકાશમાં મૂકેલા બે બિંદુઓ તેવા સ્થિર વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કે તે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણ, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને કુલમ્બનો નિયમ કહેવાય. અને વિદ્યુત બળની દિશા બે વીજભારને જોડતી રેખા પર જ હોય. બે વીજભારને જોડતી રેખા પર હોય. જેમ કે આપણે એવું સમજીએ કે બે વીજભારો ધન છે Q1 અને Q2, ધારો કે આ રીતે ધારી દઈએ તો Q1 અને Q2 બંને ધન હોય તો સજાતીય વીજભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ બળ લાગે. એટલે Q1 વડે Q2 પર આમ બળ લાગે અને Q2 વડે Q1 પર બળ આવે. આવી રીતની પરિસ્થિતિ. આ બળની રેખા તેને જોડતી રેખા પર જ બળની દિશા. કોઈ જે બળ આમ ત્રાસુ લાગે નહીં. પણ તમે ત્રીજો વીજભાર અહીં લો તો ત્રણ જોડો બને. એક Q1 Q2 ની જોડ બને, એક Q2 Q3 ની જોડ બને. આવી રીતના સમજાવો. આ પોઈન્ટ લઈ લો તો બળો આમ લાગશે એકબીજા અપાકર્ષણ. એટલે Q1 અને Q3 વચ્ચે અપાકર્ષણ બળ આમ લાગે, Q3 પર લાગે આમ લાગે, Q2 વડે આની અપાકર્ષણ બળ આમ લાગે, Q3 વડે Q2 પર આમ લાગે, Q1 વડે Q2 પર આમ બળ લાગશે, Q2 વડે Q1 પર. જેટલી જોડ બને એમ વધતું જાય. એટલે બે ત્રણ સમજાવવા. એટલે આ નિયમનું વિધાન યાદ રાખવાનું અને બે બળો બે વીજભારો વચ્ચેની આ પરિસ્થિતિની વાત. એટલે આટલું કુલમ્બના નિયમમાં સમજાઈ ગયો. ફરીથી ટૂંકમાં ફરીથી જો પહેલા કુલમ્બનો નિયમ બિંદુ વીજભારો માટે લાગુ પડે, સ્થિર વીજભારો માટે લાગુ પડે. આ શરત પહેલા યાદ રાખવાની. કોઈ પૂછે બિંદુ વીજભાર કોને કહેવાય તો વિદ્યુતભારના પરિમાણની સાપેક્ષમાં બે વીજભાર વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય તે સૂક્ષ્મ વીજભારો હોય એને આપણે બિંદુ વીજભારો કહેવાય. વિદ્યુત બળ માપવા માટે વર્તુળાનો ઉપયોગ કરેલો અને પછી Q1 અને Q2 બે વીજભાર લીધા, અંતર r રાખ્યું. પહેલા એને Q1 Q2 અચળ રાખ્યા અને અંતર વારા ફરતે બદલ્યું. જેમ જેમ અંતર વધારતા ગયા કુલમ્બ એમ અપાકર્ષણ બળ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે એવું પ્રયોગોથી શોધ્યું. સીધું સીધું લખ્યું નથી. F ચલે છે 1/r. પછી Q2 ને r અચળ રાખો. આવું યાદ રાખવું પડે. અને Q1 નું મૂલ્ય વારા ફરતે બદલ્યું. Q1 2Q1 3Q1 અથવા જે બી પરિસ્થિતિ લઈએ તો જેમ જેમ આ Q1 વધતો ગયો એમ સમપ્રમાણમાં બળ વધે. બીજી વાર એને કહ્યું કે Q1 ને r અચળ રાખે અને Q2 નું મૂલ્ય વારા ફરતે બદલતું. એ ડબલ કર્યું, 3 ગણું, 4 ગણું. તો જેવો વીજભાર બદલ્યો એ પ્રમાણે જ બળ માલૂમ પડ્યું. આ ત્રણેયનો સમન્વય કરીએ ગાણિતિક રીતે. F ચલે છે Q1 Q2 માં. વીજભાર ધન હોય ઋણ હોય એનું માનક લીધું છે મૂલ્ય માટે અને અચળાંક K મૂકી દીધું. એને કુલમ્બનો અચળાંક કહેવાય. આ કુલમ્બનો જે અચળાંક છે એનું સૂત્ર કરવું હોય તો આ રીતે આવે F r²/Q1. તો Q1 Q2 ને Q તરીકે તો Q² થઈ જાય.
તો બળનો MKS એકમ ન્યૂટન આપણને ખબર હોવી જોઈએ. અંતર છે એટલે મીટર સ્ક્વેર થઈ જશે અને કુલમનો બળ બની જાય એટલે MKS એકમ K નો મળી ગયો. પ્રાયોગિક રીતે K નું મૂલ્ય શોધાયેલું છે. રફલી લેવાનું થાય તો 9 × 10⁹ યાદ રાખવાનું. ચોકસાઈ પૂર્વક યાદ રાખવું હોય તો 8.854. આ લગભગ 8.9 એટલે 9 જેવું થાય. આ બે મૂલ્યો આપણને ખબર હોવી જોઈએ. એકમ એના એક છે. આ K જે અચળાંક છે એને 1/4πε0 લેવાથી ગાણિતિક રીતે બધા સૂત્રો સહેલા બને છે. તો ε0 શું તેનું નામ યાદ રાખવાનું. શૂન્યાવકાશની પરમિટિવિટી. બરોબર ધ્યાન રાખવાનું કે 0 લખો તો જ શૂન્યાવકાશ આવે અને 0 કાઢ નાખો તો માધ્યમ થઈ જાય. બે સંકેત સિમ્પલ છે. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક. વૈદ્યુતાંક એટલે વિદ્યુતાંક. વિદ્યુતાંક સંધિ છૂટી પાડો એટલે આપણને પરાવૈદ્યુતાંકનો અર્થ ખ્યાલ હોય. અને એપ્સિલોન હોય તો માધ્યમનો પરાવૈદ્યુતાંક. આ એક એક્સ્ટ્રા બીજા પાઠમાં જરૂર છે પણ અત્યારથી યાદ રાખવાનું કે માધ્યમનો પરાવૈદ્યુતાંક અને શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક એનો ગુણોત્તર લો તો કંઈક મૂલ્ય આવશે અને એને K તરીકે ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાનું. આ રીતે ε/ε0 એટલે K ડાઇલેક્ટ્રિક અચળાંક બનશે. અને પછી વિધાન આપવાનું એટલે કુલમના નિયમનું વિધાન આપણે આપવાનું. તો સિમ્પલ છે કે બે બિંદુવત સ્થિર વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે આમ યાદ રહે કે બે બિંદુવત વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં એટલે Q1 Q2 અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને વિદ્યુત બળની દિશા એ બે વીજભારને જોડતી રેખા પર હોય. આપણે સમજાવવું હોય કે બે જ વીજભાર હોય, બંને ધન હોય તો સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે એટલે Q1 વડે Q2 પર બળ આમ લાગશે, Q2 વડે Q1 પર બળ આમ. કોઈ પણ બે વીજભાર જોડો એ જ દિશામાં બળ લાગે. આકર્ષણ હોય તો વિરુદ્ધ દિશામાં થાય, અપાકર્ષણ હોય તો દૂર થાય.